જાજે ઓ ગામડે દેશ મોરા જાજે આથમણે દેશ વળતો જાજે રે કૌશિકભાઈ ને બંગલે ગુજરાતની અંદર અમરેલી અને એ અમરેલીની અંદર બનેલી એક ઘટનાને સંદર્ભે હવે તેના પડઘા એ ન માત્ર ગુજરાત સુધી સીમિત પરંતુ હવે તેના પડઘા એ મુંબઈ સુધી પહોંચ્યા છે. હું વાત કરી રહ્યો છું અમરેલીની અંદર બનેલી એ સર્કસ કાંડ અને પત્રિકા કાંડની ઘટનાની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. અમરેલીમાં પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટી સાથે બનેલી સર્કસ કાંડની ઘટનાને લઈને એક બાદ એક સામાજિક આગેવાનો ખુલીને સામે આવી રહ્યા છે. જો કે અત્યાર સુધી આ ઘટના સંદર્ભે ગુજરાતના એ લોકો પ્રતિક્રિયા આપી રહ્યા હતા, ગુજરાતના સામાજિક આગેવાનો સામે આવી રહ્યા હતા, પરંતુ હવે સોશિયલ મીડિયા થકી મુંબઈના દિલીપ પટેલ નામના એક વ્યક્તિ કે જેણે અગાઉ પણ પોતાના સોશિયલ મીડિયા પેજ ઉપર એક વિડીયો વાયરલ કર્યો હતો અને જેમાં એક ગીત ગાયું હતું અને ગીત થકી કૌશિક વેકરિયાનો વિરોધ નોંધાવ્યો હતો. જો કે હવે ફરી એક વખત એ દિલીપ પટેલે સામે આવ્યા છે અને તેમણે પણ પોતાનું નવું એક ગીત બનાવ્યું છે અને આ નવા ગીતની અંદર કૌશિક વેકરિયાની સાથે સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જે છે તેને જગાડવા માટેનો પ્રયત્ન જે છે તે આ ગીત થકી કરવામાં આવ્યો છે. આ ગીતની અંદર ગુજરાતી જે ગીત છે, લોક સંગીત જે ગુજરાતીનું છે એ લોક સંગીત થકીનું આ ગીત છે અને આ ગીત થકી જ કૌશિક વેકરિયા અને હર્ષ સંઘવી બંનેને જગાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ને સાથે સાથે આ પાયલ ગોટી જે છે એને ગુજરાત સરકારને ઘેરી લીધી છે એ પ્રકારનું વાત જે છે તે આ ગીતની અંદર ગીતના એ શબ્દો જે છે તે થઈ રહ્યા છે. દિલીપ પટેલે પોતાનું નવું ગીત કેવી રીતે રજૂ કર્યું અને શું કંઈ કહ્યું તેને કૌશિક વેકરિયાને અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને સાંભળો એકવાર એ પણ તમે. મોર જાજે ઓ ગામડે દેશ મોરા જાજે આથમણે દેશ વળતો જાજે રે કૌશિકભાઈ ને બંગલે હોરાજ કૌશિકભાઈ વીરા સૂતા છો કે જાય હર્ષભાઈ વીરા સૂતા છો કે જાય હાય મારી લાડકડે હે પાયલ બેને સીમાડા ઘેરા માણારાજ હાય મારી લાડકડે હે પાયલ બેને સીમાડા ઘેરા માણારાજ. તો સોશિયલ મીડિયાની અંદર હાલ તો અલગ અલગ રીતે પાટીદાર સમાજની દીકરી અને પાયલ ગોટીના સમર્થનમાં લોકો આવી રહ્યા છે. એક તરફ આ આખી ઘટના સંદર્ભે હવે સમાજના આગેવાનોની અંદર ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે, કેમ કે આખી આ ઘટના સંદર્ભે નાની માછલી ઉપર હાથ ધોવામાં આવ્યો છે. એટલે કે 3 જેટલા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ તો કરવામાં આવ્યા. જો કે કોંગ્રેસનું એ નારી સ્વાભિમાન આંદોલનની શરૂઆત અમરેલીથી થઈ અને સુરત સુધી પહોંચ્યું હતું અને એ જ સુરતની અંદર કોંગ્રેસના એ ધારાસભ્યો કે જે પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સાંસદ સહિત તમામ લોકોની અટકાયત કરવામાં આવી હતી. દિવસ દરમિયાન તેમને પોલીસ મથકે બેસાડી રાખવામાં આવ્યા હતા અને તે છતાંય તેમના ધરણા યથાવત જોવા મળ્યા હતા. જો કે હવે આખી આ ઘટના સંદર્ભે જો વાત કરવામાં આવે તો દિલીપ પટેલે પોતાનું આ નવું ગીત જે છે તે આવતાની સાથે જ હવે સોશિયલ મીડિયાની અંદર લોકો પણ અનોખા અંદાજની અંદર પાયલ ગોટીના સમર્થનમાં આવી રહ્યા છે. એક તરફ ઉત્તરાયણનો પર્વ ચાલી રહ્યો છે અને પર્વ દરમિયાન
પતંગો પણ સોશિયલ મીડિયાની અંદર અને આકાશની અંદર આ પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા માટે ઉડી રહી છે, જ્યારે બીજી તરફ આ દિલીપ પટેલ દ્વારા પોતાનો બીજો વિડીયો જે છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો છે અને તેની અંદર પાયલ ગોટીના સમર્થનમાં તેઓ ખુલીને એક ગીત ગાઈને આવ્યા છે અને એ ગીતના શબ્દો થકી અંતિમ લાઈનો એ કહી રહ્યા છે કે સીમાડા ઘેર્યા હવે એ પાયલે, એટલે હવે એ તમામ તરફથી પાયલ ગોટી અને તેની સાથે સમર્થનમાં આવેલા સમાજના આગેવાનો એ સરકારને ઘેરી રહ્યા છે. હવે તમે જાગો અને હવે આ દીકરીને ન્યાય અપાવો, આ પ્રકારના શબ્દો આ ગીતની અંદર આપવામાં આવ્યા છે. પરંતુ હવે એ જોવાનું રહેશે કે દિલીપ પટેલના શબ્દો થકી કૌશિક વેકરિયા અને હર્ષ સંઘવી કેટલા જાગૃત બને છે. આ કેસની તપાસ એ ભલે બાહુશ અને બેબાક અધિકારી પાસે હોય, પરંતુ આખી આ ઘટના સંદર્ભે શું કઈ તથ્યતા નીકળે છે તે મહત્ત્વની વાત છે. આપનું શું માનવું છે દિલીપ પટેલના આ ગીતને લઈને? અને ખાસ દિલીપ પટેલનું એ ગીત કે જે પહેલાં ગીત આવ્યું અને બીજું ગીત આવ્યું, બે ગીત થકી તેમને રાજ્ય સરકારને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને હવે એ કૌશિક વેકરિયાની સાથે સાથે રાજ્યના ગૃહમંત્રીને પણ જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને ટૂંકમાં તેમને નિવેદન આપતા એ પણ કહ્યું છે કે આ દીકરીએ સરકારને ઘેરવાની કામગીરી શરૂ કરી છે, સરકાર જાગે તો સારું, જેથી પોતે બચી શકે. આપનું શું માનવું છે દિલીપ પટેલના આ ગીતને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.